વડોદરામાં સવેતન અતિથિ વ્યવસ્થા ચલાવતા મકાન માલિકો પર વાણિજ્યક વેરો લાદવાનો કરાયો નિર્ણય। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રહેણાંક મકાનોમાં સવેતન અતિથિઓ રાખી આવક મેળવવાના વ્યવસાય અંગે કડક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। હવેથી પોતાના નિવાસસ્થાનનો ઉપયોગ આ પ્રકારના આશ્રય સ્થાન તરીકે કરી આર્થિક ઉપાર્જન કરતા મકાન માલિકો પાસેથી વાણિજ્યક વેરો વસૂલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। નવી જોગવાઈના અમલીકરણ માટે તંત્ર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે। નવા નિયમ અંતર્ગત જે રહેણાંક મિલકતનો ઉપયોગ સવેતન અતિથિ ગૃહ તરીકે થતો હશે તેને વાણિજ્યક મિલકતની શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેની પર વાણિજ્યક કર લાદવામાં આવશે। વડોદરાના મદદનીશ આયુક્ત સુરેશ દુબેના જણાવ્યા અનુસાર રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધવાથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ પર અતિરિક્ત બોજો પડે છે। આ બોજાને સંતુલિત કરવા માટે અને માળખાકીય વિકાસ જાળવી રાખવા માટે કરવેરાના માળખામાં આ સુધારો અત્યંત આવશ્યક બની ગયો હતો। આગામી દિવસોમાં મહાનગરપાલિકાની વિવિધ ટુકડીઓ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં વ્યાપક સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે। આ કામગીરી દરમિયાન કેટલાક મકાનોમાં આ પ્રકારનો વ્યવસાય ચાલી રહ્યો છે તેની સચોટ માહિતી એકત્રિત કરવામાં આવશે। આ મોજણી પૂર્ણ થયા બાદ નિયમોનું ઉલ્લંઘન કરતા અથવા તંત્રથી માહિતી છુપાવતા મિલકત માલિકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેથી નવી કરવેરા વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરી શકાય। વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆત તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે। પરંતુ આવી કોઈ પણ મિલકત ને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો હશે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે। આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યાંથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે। સર, કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ કયા પ્રકારની સૂચના આપવામાં આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે। હાલ સુધીમાં કોર્પોરેશનની હેઠળ આવતી કેટલી કોઈ મિલકતો એવી ખરી છે પીજી હેઠળ રાખતા હોય ને જેમની પાસે આપણે વેરા વસૂલતા હોય? એ તો હવે વોર્ડ કક્ષાથી માહિતી મળી શકશે, પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે અને આ કોઈ પણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે। ક્રાઇટેરિયા શું હોય છે કે જે પીજીમાં જે રાખતા હોય એનું ક્રાઇટેરિયા શું હોય છે, એ લોકોનું પ્રોસેસ શું હોતી હોય છે સપોઝ કરાવવું હોય? ના, એટલે કોમર્શિયલમાં અત્યારે અમારે લોકોને રેસિડેન્સ પ્રોપર્ટી હોય અને કોઈને ભાડે આપે તો અમે રેસિડેન્સ તરીકે જ આકારણી કરીએ છીએ અને કોમર્શિયલ આકારણી કરતા નથી। પરંતુ જો પીજી તરીકે ઉપયોગ કરતા હોય તો તેવા મિલકતોને આપણે એને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીને કોમર્શિયલ દ્વારા આકારણી કરીશું।